કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 વિષય હિન્દીના ગાલા એસાઇનમેન્ટ બુક 2026 બોર્ડના પેપર માટેનું પ્રશ્ન પેપર નંબર 1નું વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ જે છે તે વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ વારંવાર કોમેન્ટ કરીને કહેતા કે વ્યાકરણ વિભાગ પેપર પ્રમાણેની માહિતી આપું, તો એ ધ્યાનમાં રાખીને વિભાગ સી ની સોલ્યુશન છે આપણે કરીએ. વધારે સમયની લઈએ, જોઈએ વિભાગ સી તેનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દી પ્રશ્નપત્ર 1માં વિભાગ સી એટલે કે વ્યાકરણ ઓર પ્રયોજનકમૂલક હિન્દીમાં જે કાંઈ પ્રશ્નો આવે છે તેની ચર્ચા કરતાં પહેલાં સૌથી પહેલાં એવો મુદ્દો છે કે નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લખો. વિદ્યાર્થી મિત્રો, તમને આ એક આખા અલગ જ કલર સાથે પ્રશ્ન અને જવાબ છે આપેલા છે. તમને ખૂબ સરળતા રહેશે વાંચવા માટે અને સીધી જ તમારી નજર સમક્ષ એના જવાબ અને પ્રશ્ન છે એ દેખાશે. સૌથી પહેલાં સમાનાર્થી છે સૂત્રપાત, તો તેનો જવાબ આવે છે આરંભ, અને અંબરની નભ અને આકાશ એવો એનો સમાનાર્થી બની શકે. ત્યારબાદ છે વિલોમ શબ્દ નમક હરામ, તો એનો જવાબ છે નમક હલાલ. વિધવા, તો એનો જવાબમાં આવે છે સધવા. ત્યારબાદ છે તત્સમ રૂપ આપો. પથ્થર તો પાષાણ, અને આંસુ એનો અર્થ થાય છે અશ્રુ. ત્યારબાદ છે નિમ્નલિખિત શબ્દો મેં से प्रत्यय अलग कीजिए. સાહિત્યિક, તો એનો જવાબ મિત્રો આવે છે ઈક, અને માદકતા, તો એનો પ્રત્યય છે તા. આ રીતે એનો જવાબ છે બને છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ વિભાગ છે એટલે થોડુંક પ્રશ્નમાં તમને અથવા જવાબમાં કાંઈ વિસંગતતા હોય તો કોમેન્ટમાં અવશ્ય મને જાણ કરજો કે આ જવાબ છે આ રીતનો આવી શકે. કારણ કે વ્યાકરણ વિભાગ છે, એમાં થોડું ઘણું જો કદાચ ભૂલ થઈ હોય તો તમે સાચો જવાબ છે કહી શકો. ત્યાર પછી છે નિમ્નલિખિત શબ્દ સમૂહ કે लिए એક શબ્દ દીજીએ. 49મું છે પતિ દ્વારા ત્યાગી हुई स्त्री, तो एना जवाब आवे છે परित्यक्ता. 50मो છે देश से निकाला हुआ, तो जवाब છે निर्वासित. ત્યારબાદ છે निम्नलिखित अशुद्ध वाक्य को शुद्ध करके पुनः लिखिए. 51માં છે शुद्ध गाय का दूध चाहिए, तो मित्रों एનો જવાબ છે गाय का शुद्ध दूध चाहिए. ત્યાર પછી છે कहावत का अर्थ स्पष्ट कीजिए. 53માં છે કહેવત કે अकेला चना भाड़ नहीं फोड़ सकता. मित्रों एनो जवाब है कि एक अकेला व्यक्ति बड़ा या कठिन काम नहीं कर सकता. किसी भी कार्य को सफल बनाने के लिए सहयोग और एकता की आवश्यकता होती है. त्यार पछी से निम्नलिखित मुहावरों का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. 53मुं છે पो बारह होना, तो एनो जवाब है सब तरफ से लाभ ही लाभ होना. विद्यार्थी मित्रों, मैं मारी रीते वाक्य प्रयोग करेलो है, तमे तमारी रीते पण करी शको. वाक्य प्रयोग है रामलाल को वनरक्षक की नौकरी क्या मिली, जंगल की संपत्ति बेचकर उसके तो पो 12 हो गए. त्यारबाद 54માં છે लोहा लेना એટલે કે मुकाबला करना. वाक्य प्रयोग है वीर सैनिकों ने दुश्मनों से लोहा लिया. ત્યાર પછી છે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર દીજીએ એટલે કે પ્રયોજનકમૂલક જે હિન્દી છે એમાંથી કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે. આમાં 55મા ક્રમમાં છે કે પુસ્તકાલય પુસ્તકો કે આલય ક્યો है. તો મિત્રો એનો જવાબ આપણે આપેલો છે કે पुस्तकालय में व्यवस्थित ढंग से बहुत सारी पुस्तकें रखने का प्रिय स्थान होता है, इसीलिए पुस्तकालय पुस्तकों का आलय है. 56मुं છે सूचना प्रौद्योगिकी का क्या अर्थ है. तो एनो जवाब है सूचना प्रौद्योगिकी का अर्थ है जानकारी या ज्ञान की तकनीक. 57मुं છે पिन कोड में कितने अंकों का कोड होता है. पिन कोड में 6 अंकों का कोड होता है. 58मुं છે राष्ट्रीय उपभोक्ता अधिकार दिवस कब मनाया जाता है. तो उत्तर है राष्ट्रीय उपभोक्ता अधिकार दिवस हर साल 24 दिसंबर को मनाया जाता है. तो आ रीते विद्यार्थी मित्रों આપણે આ વ્યાકરણ વિભાગનું ખૂબ ટૂંકું વ્યાકરણ આપણે હિન્દીમાં પૂછાય છે.
એ તમામનું આપણે સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. મેં અગાઉ પણ કીધું ને ફરીવાર કહું છું કે તમને કોઈ જવાબમાં વિસંગતતા જણાય તો મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને આપણને બધાને છે એનો ખ્યાલ આવી શકે. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને પરીક્ષાની શુભકામનાઓ.